તો હેલો ગાઈસ જો હું મોનોડો ભાઈ નીકળી ગયો અટાણે વઈ ગયા હે હાંજના 5 જેવું થયું હે ને આટા મારીએ ને આજના વ્લોગમાં તો હું આના વિશે વાત કરી કે મારો રિયલ અનુભવ કે સાયરન વાગતા હોય ઈટીસી આ તે અને મારું કામ કેવું હે આનો મતલબ રિયલ અહેસાસ હું તમને કે ન્યૂઝમાં તો ગમે એ વસ્તુ આવતી કે ન્યૂઝમાં ને હકીકતમાં ફેર હોય તો મારો એક્સપિરિયન્સ રિયાલિટી વાળો આ તમારી શેર કરું તો લેટ્સ ગો મારું ડાસી જોવા કરતા આજુબાજુને જોતા હું તમને શેર કરું તો હેલો ગાઈસ કે હે દાયરો બધે મજામાં છીએ સીતારામ હું ઇઝરાયલ નતાનિયામાંથી આપની ગુજ્જુ ગર્લ આજે તમને કંઈક સુરક્ષા અને પગાર ને અને ગવર્નમેન્ટના જે પ્રોટોકોલ છે એના વિશે હું તમને આજ કે તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને કહું તો જો મારું કામ હે એરિયા 2 માં હે નતાનિયામાં એકદમ દરિયા કાંઠે જો દેખાય આ બાજુ દરિયો હે આ બાજુ જંગલ જેવું મહેસૂસ થાય ને આ બાજુ તો એ જ થાય કે તમે કઈક સિટીમાં જ રહ્યો હોય તો એકદમ ત્રણેય નદીઓનો સંગમ હોય ને એવી રીતના હે સંગમ હું ઓલી બાજુ ઉતારતી હતી ત્યાંથી આખોર આવતી રહી મસર ખાઈ ગયા માંડ આવી તો હવે હું વાત કરું તો અહીંયા કેરટેકર તરીકે કામ કરા અને આજ જો હું તમને કહું ને તો અહીંની હાવ રિયાલિટી ગ્રાઉન્ડ રિયાલિટી તમને કે કામ હે કામ અટાણે હે ને એ નતાનિયામાં હે એરિયા 2 માં મતલબ ને પેલા કામ હતું એ એરિયા 1 માં હતું તેલ અવીમાં તો ત્યાં તમને ખબર જ છે કામ મૂકવું પડ્યું હતું તો એ મૂક્યું ને અટાણે આ કામમાં હે એની મારે 6 મહિના પૂરા થયા ને 7મો મહિનો ચાલુ હે 7મો અડધો વ્યો જો કે તો આજે હું તમને હે ને અહીંની ગ્રાઉન્ડ રિયાલિટી વિશે કહી કે ન્યૂઝમાં ને ઉમાં તો ઘણી એવી વસ્તુ કહેતા હોય ન્યૂઝમાં ને અટાણે હાલમાં રિયાલિટી ફેસ કરતું હોય એમાં ફેર હોય તો હું તમને ગ્રાઉન્ડ રિયાલિટી વિશે આજ કે કઈ રીતના આની સુરક્ષા હે પગાર ધોરણ કઈ રીતના હોય પ્લસમાં આપણે જોઈએ તો આના ગવર્નમેન્ટના પ્રોટોકોલ કઈ રીતના હોય સુવિધાઓ સેલેરી અને બીજું જોઈએ તો આપણે આની સુરક્ષા મેન તો એ છે કે આપણી ઇન્ડિયન પીપલને આવવું હોય તો આની સુરક્ષા ને જે ન્યૂઝ આવે છે ઈટીસી એમાં ને આ રહેતા કામ કરતા હોય એમાં ઘણો ફેર તમને ખબર છે કે ન્યૂઝ કોઈ દી સચોટ ને હાસા ન્યૂઝ તો કોઈ ન હોય આપણી ગામમાં તો છેલ્લે ખોટી વાત જ પૂગે એટલી બધી હાસું હોય એવું તો જરૂરી નથી तो लेट्स गो मैं आपको बताती हूँ क्या क्या कैसे कैसे कमाणी सुरक्षा प्लस में आनी रियलिटी के गमे कई पण आनी गवर्नमेंट ना प्रोटोकॉल एवा है ने તમે વાત પૂછો મારી જે અનુભવ થયા મારો એક્સપિરિયન્સ એક વર્ષના અંદર હું અહીંયા આવી પછી તરત જ યુદ્ધ થયું હતું 2-3 મહિના પછી જ થયું હોય કે 4 મહિના પછી ના 3-4 મહિના પછી જ થયું હતું તો મને ખબર મને કેટલી બીક લાગતી હતી પણ આની સુવિધા એટલી છે ને કે તમે વાત પૂછો મારી ને અહીંની ટેકનોલોજી તમે જોવો ને તો એટલી મજબૂત છે ને કે અહીંયા કામ કરતા તમને બીક જ ન લાગે શરૂઆતમાં નોટ ડાઉટ કે બીક લાગે કારણ કે આપણે નવા છે કે રીતે કામ થાય હું તો રાતમાં જાગે જતી નીંદર ન આવતી બીક લાગતી અમુક ટાઈમે રોવું આવતું રોવું એ બાબતે આવતું કારણ કે સબાત વગરનું કામ હતું પગાર હતો નહીં ને મરે જાય તો કામ વાહેલા પછી રૂપિયા ભરે ને આવ્યા હોય એટલે એ કઈ તો ઉપાધિ હોતી નહીં तो होगा देखा जाएगा देखो दरिया देखो कितना है एकदम मस्ती નું વાતાવરણ તમને કેવું લાગે જો હું જંગલમાં અહીંયા નીકળી હે હવે હું ટોડલે બેહેન હું થોડુંક ઉતારી વિડિયો તમને બતાવીશ यहाँ के लोग ये मोना ने ठेकવું મુશ્કેલ લાગે છે કીની કે જોઈ વાંથી આવતી નથી માનમાં આ લીધી ને વાત કરીએ તો આપણા ઇન્ડિયન લોકો માટે આ ઇઝરાયલીઓને સામે આપણું માન ફૂલ છે સન્માન કરે એવું નથી કે આ લોકો હોદું કરે તો એ ઇન્ડિયન ને હોદું ગયે હોદું આય હોદું હોય ને પણ એ લોકોને માન તો હે તાતા આપણે લોકોને બોલાવે રોગે મોકાતા ન એટલા બધા બોલાવે એમ તો હવે હું જોવા
ટોપસા ઉપર બોગેવી ટોપસા ઉપર આથી પડા તો કઈ બહુ લાગે તો નહીં ત્યાંથી આવીને છેલ્લે મારી ફોઈનું કામ છે મોનુબેન પણ જો પધાર્યા કેવું એ ભાઈ આની દીજો પડી તો હું લેવાની આની અહીંયા તો વાત કરો ને તો અહીંના ગવર્મેન્ટના પ્રોટોકોલ જે જે આપણે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ સાયરન વાગે ને તો દરેક ઘરમાં સેફ રૂમ હોય આપણે હાલતા ચાલતા માર્ગી હાલતા જતા હોય ને તો ન્યાય ગમે ત્યાં હોય સેફટી રૂમ એકવાર હું બધે કરિયાણું લેવા ગઈ હતી તેલ અવીને સાયરન વાગ્યો અચાનક મને મારે લોટ બોટ ને બધી પૂરું થયું હતું જવું પડે એ જોતું ને ડોહો આવે એનું તો એ નો આવે એ કે નો ઈ બહુ સેટું હે પેટ્રોલ બરે ઢીકડો ને પૂછડે પછી ભીખી તો ન મળે પછી મારે લેવા જવું પડ્યું તો ત્યાં અજવિચારે સાયરન વાગ્યું હતું તો ત્યાં સેફટી રૂમ હતો ત્યાં બધા બંકરિયામાં ગયે ગયા મહમ્મદ બંકરિયું ગયા એ સેફટી રૂમ ને એવું છે ને પછી વાત હોય કે જો આની સુવિધા અને આની કમાણી તો અહીંયા પગાર પણ સારો હોય અહીં તમે જોયું હોય તો લાખોમાં પગાર હોય 1.5 લાખ થી ઉપર તો હોય જ એવું કોઈનું કામ નહીં હોય કે જેને 1.5 લાખ થી હેઠે પગાર હે કમાણીની વાત કરીએ તો એમાં અટાણે જો આપણે આને 2026 નો મિનિમમ વેજ જોઈએ તો એમાંય પગારનો વધારો થયો હે ને પાછી આપણે રહેવા જમવાની સુવિધા આપણે અહીંયા કેમ કે રહેવાનું બધું એના ઉપર જ હોય તો એ ખર્ચો નો આવે કેર ગીવરની વાત કરો એઝ અ કેરટેકર હર કરતા હોય એના માટે ખાસમાં જો કોઈ પણ આપણી રજા તહેવાર હોય તો તારે આપણી રજા મળે હવે એટલે હમણાં આપણે જઈએ તો હોળી આવે છે તો તેથી આપણે રજા રાખી શકીએ પૂછે અમુક ફેમિલી રજા ન આપે કારણ કે એવા હોય આપણી હોય ઘણા એવા અપવાદરૂપ હું જરીક અંજવારે જઈને વાત કરાવું ને પેલી વાત એ કે અફવાઓ ઉપર ફૂલ્લી ધ્યાન રાખવું એ કારણ કે અફવાઓ એટલી થાય ને કે આપણો મગજ બંધ કરાવે દે હા સાવચેતી રાખવી એ ખાસ જરૂરી છે પણ અહીંનું જીવન એટલું સુરક્ષિત છે ને કે તમે વાત પૂછો સુરક્ષિત નથી એટલું સુખી છે ને આપણે પગાર ધોરણ સારું હોય તો પછી કામ જોઈએ ખાવા પીવાનું બનાવવું પડે હવે એ તો આપણે ખબર જ છે ત્યાંથી ઘણે ઘણે ને આવ્યા હોય કે ભાઈ તમારે બનાવવું જોઈએ તો બનાવવું જોઈએ બનાવવું જોઈએ એમાં કઈ હાલે નહીં અટાણે વિડિયાન બનાવો એમાં મૂકા તો કે તમે અહીંનો જયલીતભાઈ પણ ન બોલે ખબર તમે અહીં ન કરે ખબર બટ ઇટ્સ ઓકે જોવો જોઈએ અહીંના કૂતરાનું જીવન જોવો કેવું હે ને એકદમ મસ્ત મમ્મા આખડી પડત હું તો મારો અનુભવ કાં જો એકદમ રિયલી એક્સપિરિયન્સ ને મારો પોઝિટિવ એક્સપિરિયન્સ મેં તમારી હારે શેર કર્યો હું આવાય હું તો ગાઈઝ હું વાત કરતી હતી સુરક્ષાની તો જો તમે અટાણે રાતે પણ અટાણે 12 વાગ્યા હે તમે 12 વાગે નીકળે હગો અહીં એટલી દે સુરક્ષા હે તો ગાઈઝ જો અહીંનું જીવન એકદમ સુરક્ષિત અને શાંત છે કોઈ પણ જાતની બીક વગરનું એક વાતનું ધ્યાન રાખવું કે નિયમો જે આવતા હોય એનું પાલન કરવું એનાથી વિરુદ્ધ કંઈ નહીં કરવાનું પણ નિયમ ભંગ કર્યો તો આ કાયદા કાનૂનમાં આપણે નો ડાઉટ કે મેરા ભારત મહાન પણ એ ન કહેવાય આપણે ઇન્ડિયામાં જેટલા કાયદા કાનૂન છે ને એથી અલગ કાયદા હે એટલે ત્યાં પૈસા દે ને અહીં કરી નાખે અહીં કરી નાખે તો અહીંયા મેં સાંભળ્યું તો હજીમાં એવું નથી થતું ઇન કેસ થતું હોય તો આપણી ખબર નથી કે આપણે હજી એટલી ખબર ન હોય એના માટે આપણે અહીંયા પાયા ઘરવા પડે તો મને જે ખબર છે ને એ હું તમને કહું તો એ વિડીયોના અંતે તો હું તમને એ જ કે એક ભારતીય નાગરિક હોવાનો ગર્વ અને અહીંયા ઇઝરાયલમાં આવી સુરક્ષા અને કામ કરવાનો અનુભવ ખરેખર હાસી જે એક અલગ જ અનુભવ હે અલગ જ લહાવો હે એ કયો તો હાલે તો બધાની જો મિત્રો તમારે કોઈને કંઈ પ્રશ્ન હોય કંઈ ક્વેરી હોય તમે આમાં કોમેન્ટમાં પૂછી શકો કંઈ પણ મૂંઝવણ હોય તો
એવું મારા અનુભવ પ્રમાણે જે મને ખબર છે એ હું તમને શેર કરી. તો બધાની જય લીલબાઈમાં ગુડ નાઇટ. પાછા મળીએ કંઈક નવા ટોપિકમાં.